સામાન્ય રીતે આપણે કેરી ખાઈને તેના ગોટલા કચરા પેટીમાં ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ જો આ જ વેડફાતા ગોટલામાંથી કાજુ બદામ કરતાં પણ વધુ પૌષ્ટિક અને વિદેશો સુધી આકર્ષક જમાવનારો વ્યવસાય શરૂ થઈ શકે તો ચોક્કસ આશ્ચર્ય પમાડે તેવી વાત છે। નવસારીના અભરામા ગામમાં મહિલા ઉદ્યોગ સાહસિકા એવા બેલાબેન નટવરલાલ પટેલ આ અશક્ય લાગતી વાતને હકીકતમાં બદલી નાખી છે। તેમણે પોતાની સૂઝબૂઝ અને વૈજ્ઞાનિક તાલીમના સમન્વયથી વેસ્ટમાંથી બેસ્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। છેલ્લા એક દાયકાથી તેઓ ઘર આંગણે સ્વાદિષ્ટ અને અત્યંત ગુણકારી એવો કેરીના ગોટલાનો મુખવાસ બનાવીને આર્થિક સ્વનિર્ભરતા તરફ સફળ ડગલું માંડ્યું છે। તેમની આ સફર અન્ય મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે। બેલાબેન અભરામા ગામમાં રહીને છેલ્લા 10 વર્ષથી આ અનોખો વ્યવસાય ચલાવી રહ્યા છે। પોતાના આ નવતર પ્રયોગને વ્યાવસાયિક સ્તરે સફળ બનાવવા માટે તેમણે નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેથી વૈજ્ઞાનિક ઢબે મુખવાસ બનાવવાની વિશેષ તાલીમ મેળવી હતી। આ સરકારી તાલીમનો યોગ્ય ઉપયોગ કરીને તેમણે ગુણવત્તાયુક્ત ગૃહ ઉદ્યોગ વિકસાવ્યો છે। આજે તેમના આ મુખવાસની માર્કેટમાં ભારે ડિમાન્ડ છે। તેઓ આ શુદ્ધ અને સ્વાદિષ્ટ મુખવાસનું વેચાણ ₹600 કિલોના ભાવે કરે છે। સ્થાનિક સ્તરે તો આ મુખવાસ લોકપ્રિય છે જ, પરંતુ ગામમાં કે આસપાસના વિસ્તારમાં આવતા લોકોના NRI સગા સંબંધીઓ પણ આ મુખવાસ ખરીદીને પોતાની સાથે વિદેશ લઈ જાય છે। આ વર્ષે પ્રતિકૂળતાને કારણે તેઓએ અંદાજિત 30 કિલોથી વધુ જેટલો મુખવાસ બનાવ્યો છે। આ પ્રીમિયમ ક્વોલિટીનો મુખવાસ તૈયાર કરવાની પદ્ધતિ ખૂબ જ ચોકસાઈ માંગી લે તેવી છે, જેની વિશેષ માહિતી બેલાબેન પટેલે આપી હતી। મારું નામ બેલાબેન નટવરલાલ પટેલ, ગામ અભરામા। હું આ એક રોટલીનો મુખવાસ બનાવું છું। તેની માટે ટ્રેનિંગ અમે કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે લીધી છે અને 10 વર્ષથી હું આનો બનાવું છું આ મુખવાસ, અને આનું વેચાણ કરું છું। ₹600 કિલોના ભાવે વેચાણ કરું છું અને વિદેશોમાં પણ આ મુખવાસ જાય છે મારો। જે વિદેશોના જે સગા સંબંધી હોય ને તે લઈ જાય છે। અને એને બનાવવા માટે પ્રથમ તો ગોટલા સાફ કરીને ધોઈ દેવાના, પછી તડકે સૂકવવાના, પછી એને બાફી કાઢવાના, બાફીને છીણીને પછી એ છીણ પણ સૂકવી દેવાનું, પછી થોડું ઘી નાખીને તેને શેકી દેવાનું અને આપણે મીઠું નાખવાનું તેમાં, ને પછી આપણે એકલું પણ ખાઈ શકાય। અને વરિયાળી, તલ, સુવા, અજમો, અરસી એ બધું નાખીને પણ હું બનાવું છું અને એનું ખૂબ જ મહત્ત્વ છે। કાજુ કહેવાય છે કે કાજુ બદામ કરતાં પણ એમાં વધારે ગુણ તત્વ રહેલા છે। વિટામિન બી જેને ઉણપ છે તેના માટે આ ખૂબ જ સરસ છે ને સારું છે, એટલે એનો વપરાશ વધારે લોકો કરે છે અને સારું એવું વેચાણ થાય છે મારું। આ વર્ષે મેં 30 કિલો જેટલું બનાવ્યું છે। દર વર્ષે તો વધી જાય છે, પણ આ વર્ષે થોડુંક ઓછું થયું છે અને એનું વેચાણ પણ ખૂબ સારું થાય છે।